ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છોડો. આ કોંગ્રેસીઓને પેટમાં તો દુખવું જ જોઈએ, અને સ્વાભાવિક વાત છે કે પેટમાં એમને દુખે કેમ નહીં. જોરથી ચિલ્લાઈને કૂદીને ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલે મજબૂત અશાંત ધારાનો કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કર્યો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વડોદરાની અંદર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની જોરદાર બેટિંગ જોવા મળી. જ્યાં વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા, જ્યારે કોંગ્રેસને શબ્દોનું મશીન ગન લઈને હર્ષ સંઘવી છે તેમનું આ નિવેદન જોવા મળ્યું. ત્યારે કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું પણ જોઈએ તેવી વાત સંઘવીએ કરી. હું લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છોડું, એટલે કે અસામાજિક તત્વોને પણ અહીંયાથી ચેતવણી આપી દીધી છે. અશાંત ધારાનો કોંગ્રેસીઓ એ કૂદીને વિરોધ કરતા હતા. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂત અશાંત ધારા કાયદો પસાર કરાવ્યો હોવાની વાત સામે આવી રહી છે. એટલે કે વડોદરાની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા. કોંગ્રેસને શબ્દોનું મશીન ગન લઈને હર્ષ સંઘવીએ વીંધી નાખ્યા છે. કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું પણ જોઈએ તે પ્રકારની વાત હર્ષ સંઘવી કરતા જોવા મળ્યા. હું લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છોડું, અસામાજિક તત્વોને પણ વડોદરાથી ચેતવણી આપી દીધી છે. અશાંત ધારાનો કોંગ્રેસીઓ કૂદીને વિરોધ કરી રહ્યા હતા તેવી વાત સંઘવીએ કરી છે. જ્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂત અશાંત ધારા કાયદો પસાર થયો છે તે પ્રકારની વાત હર્ષ સંઘવીએ વડોદરાથી કરી છે. એટલે કે હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે હતા તે દરમિયાન આ સૌથી મોટું નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે. અને સાથે જ વાત કરવામાં આવે તો અવારનવાર વિપક્ષ પર આકરા પ્રહારો કરતા હર્ષ સંઘવી જે છે એ જોવા મળતા હોય છે. જ્યારે ફરી એકવાર ચૂંટણીના સમયે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તેઓએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. વાત કરવામાં આવે તો કોંગ્રેસ જે છે તેને આડે હાથ લીધી છે. બેટિંગ કરતા એ પોતાના શબ્દોનું મશીન ગન લઈને કોંગ્રેસને વીંધી નાખી છે. કોંગ્રેસ જે આરોપ પ્રત્યારોપો લગાડી રહી હતી તેનો વળતો જવાબ તેમણે વડોદરા ખાતેથી આપ્યો છે. લુખ્ખા ટપોરીઓને ન છોડવાની વાત હર્ષ સંઘવી કરતા જોવા મળી રહ્યા છે. આ નિવેદન પહેલી વખતનું નથી, પરંતુ જ્યારે પણ અસામાજિક તત્વોનો આતંક ગુજરાતમાં જોવા મળે ત્યારે સ્વાભાવિક છે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એમના આદેશથી એ પોલીસને પણ કહી દે છે કે વિસ્તારની અંદર કોઈ પણ અસામાજિક તત્વો હોય, અને આની પહેલાનું પણ એક નિવેદન હતું કે કોઈએ દાદા બનવાના પ્રયાસ ન કરવા. ગુજરાતની અંદર દાદા માત્ર ને માત્ર હનુમાન દાદા છે, એનાથી મોટો કોઈ દાદો નથી. એટલે જે કોઈને દાદા બનવાની વિચાર હોય અથવા તો એ મેદાને આવતા હોય દાદા બનવા માટે, લુખ્ખાગીરી સાથે જોડાયેલા હોય, ટપોરીગીરી કરતા હોય, એવી ગેર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, એવા લોકોને સતત ચેતવણી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એક ચેતવણી આપતા જોવા મળતા હોય છે. ત્યારે ફરી એક વખત ધારદાર ભાષણ સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ વડોદરાથી વિપક્ષને આડે હાથ લેતા શું કહ્યું હતું સાંભળીએ એમને. આ ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે, અને દુખવું તો જોઈએ જ ભાઈ. ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છોડો.
કોંગ્રેસીઓને પેટમાં તો દુખવું જ જોઈએ અને સ્વાભાવિક વાત છે કે પેટમાં એમને દુખે કેમ નહીં. જોરથી ચિલ્લાઈને કૂદીને ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના કોઈ બી વિસ્તારોમાં એક ઘર લઈને આખો વિસ્તાર કબજે કરવાના મનસુખી રાખનાર લોકો પર ભૂપેન્દ્રભાઈ પટેલે મજબૂત અશાંત ધારાનો કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કર્યો. તો જે રીતે વડોદરાની અંદર ચૂંટણી કાર્યાલયનો જે ઓપનિંગ હતું તેની અંદર હર્ષ સંઘવી પહોંચ્યા હતા. એમની સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેમનો પિત્તો છટક્યો અને વિપક્ષને આડે હાથ લઈ લીધું છે. અવારનવાર સરકાર પર આકરા પ્રહારો કરતી એ વિપક્ષ કે જેમને વળતો જવાબ વડોદરાથી અત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાના અંદાજથી આપ્યો છે. પોતાના શબ્દોની મશીન ગનથી કોંગ્રેસના આરોપોને પણ વીંધી નાખ્યા છે. અશાંત ધારા મુદ્દે અનેક નિવેદનો, અનેક પ્રતિક્રિયાઓ વિપક્ષમાંથી જોવા મળતી હતી, પરંતુ સત્તા પક્ષમાંથી કોઈ પણ જાતની અત્યાર સુધી એ પ્રતિક્રિયાઓ નહોતી આવી, વળતો જવાબ નહોતો આવ્યો. પરંતુ ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે વળતા જવાબો આપવાના શરૂ થઈ ચૂક્યા છે અને એની શરૂઆત વડોદરાથી થઈ ચૂકી છે. ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે રાજકારણ ગરમાય, આરોપ પ્રતિ આરોપો લાગે, નેતાઓ આ પક્ષમાંથી પેલા પક્ષમાં જાય, પરંતુ જે જૂના આરોપો હોય અને એના જવાબો જો બાકી હોય દેવાના તો એ જવાબો ચૂંટણી સમયે મળતા હોય છે. અને એ જ ટેકનિકથી હર્ષ સંઘવી પણ અત્યારે મંચ પર જોવા મળ્યા છે. ચૂંટણી આવી એટલે તરત જ વિપક્ષ પર જેમણે આરોપો લગાવ્યા હતા એમને વળતા જવાબો આપ્યા છે. હું એ ટપોરીઓને પણ રેવા નહીં દઉં તેવી વાત કરી છે. એટલે કે કોંગ્રેસીઓ છે એમને પેટમાં દુખે છે ને દુખવું પણ જોઈએ, ટપોરીઓ છે એમને નહીં છોડું તેવું નિવેદન હર્ષ સંઘવી આપતા જોવા મળી રહ્યા છે. અશાંત ધારાનો મુદ્દો ફરી એકવાર વડોદરાથી ચર્ચામાં આવ્યો છે અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂત અશાંત ધારાનો એક કાયદો જે છે તે પસાર કરાવ્યો તેવી વાત ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી વડોદરાથી કરતા જોવા મળી રહ્યા છે. વડોદરાના પ્રવાસે હતા. આજે લગભગ બપોર પછી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં હર્ષ સંઘવી ફરી રહ્યા છે. જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયો ખુલી રહ્યા છે ત્યાં જઈ રહ્યા છે. ત્યાંના સ્થાનિક જે નેતાઓ છે તેમની સાથે મિટિંગો કરી રહ્યા છે અને જેમને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે તેમને પણ શુભેચ્છા પાઠવતા અને તેમને રણનીતિ એ કહેતા હર્ષ સંઘવી જોવા મળ્યા હતા. ત્યારે ફરી એક વખત વિપક્ષ પર જે નિશાન સાધ્યું એ ક્લિપ સાંભળીએ કે જેની અંદર કોંગ્રેસને કયા પ્રકારનો વળતો જવાબ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આપ્યો. આ ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું તો જોઈએ જ ભાઈ. ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છોડો. આ કોંગ્રેસીઓને પેટમાં તો દુખવું જ જોઈએ અને સ્વાભાવિક વાત છે કે પેટમાં એમને દુખે કેમ નહીં. જોરથી ચિલ્લાઈને કૂદીને ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના કોઈ બી વિસ્તારોમાં એક ઘર લઈને
આખો વિસ્તાર કબજે કરવાના મનસુખી રાખનાર લોકો પર ભૂપેન્દ્રભાઈ પટેલે મજબૂત અસાન ધારાનો કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કર્યો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.